નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ કન્જક્શન વિશે અભ્યાસ કરી રહ્યા છે. અગાઉ આપણે કુલ 16 કન્જક્શન્સ જોયા. આજે આપણે બીજા નવા કન્જક્શન્સ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા છે નોટ ઓનલી બટ ઓલ્સો. તો નોટ ઓનલી બટ ઓલ્સો નો અર્થ થાય ફક્ત આ જ નહીં તે પણ. એટલે કે એટલે શું? તો યાદ રાખો કે બે બાબતોની પસંદગી કરવાની હોય. મીન્સ આપણને બે બાબતો આપી હોય, બે વસ્તુ આલી હોય, બે બાબત આલી હોય અને બંને બાબતની તમારે પસંદગી કરવાની હોય ત્યારે આપણે વાપરીશું નોટ ઓનલી બટ ઓલ્સો. આપણે ઘણી બધી વાર કહીએ છીએ હું ફક્ત ડ્રેસ જ નહીં પણ ટી શર્ટ પણ ખરીદીશ. મીન્સ ડ્રેસ પણ ખરીદીશ અને ટી શર્ટ પણ ખરીદીશ, રાઈટ. ટૂંકમાં બંને વસ્તુની આપણે જ્યારે પસંદગી કરવાના હોય તો નોટ ઓનલી બટ ઓલ્સો આપણે વાપરીએ છીએ, રાઈટ. તો યાદ રાખો બીજી કે નોટ ઓનલી બટ ઓલ્સો વાક્યની શરૂઆતમાં પણ આવે છે અને વાક્યની વચ્ચે પણ આવે છે, બરાબર. ઓકે, બીજી વાત એ કે નોટ ઓનલી બટ ઓલ્સો જે બે બાબતો અલગ પડે છે, જે બે બાબતોની આપણે પસંદગી કરવાની છે એની આગળ આવશે. તો એક બાબતની આગળ નોટ ઓનલી આવશે અને બીજી બાબતની આગળ બટ ઓલ્સો આવશે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ વિલ ઈટ નોટ ઓનલી a cake but also a pizza. મીન્સ આઈ વિલ ઈટ હું ખાઈશ નોટ ઓનલી a cake ફક્ત કેક જ નહીં but also a pizza પીઝા પણ. તો મેં કે બે બાબતોની પસંદ કરી છે, કેક અને પીઝા, કેક અને પીઝા. ટૂંકમાં એકની આગળ નોટ ઓનલી આવ્યું અને બીજાની આગળ બટ ઓલ્સો આવ્યું, બરાબર. એ જે બે બાબતો આપી છે એ બંને બાબતોની પસંદગી કરવાની હોય તો આપણે નોટ ઓનલી અને બટ ઓલ્સો વાપરીએ છીએ. ઓકે, તો જે બે બાબતો છે અલગ પડે છે, જે બે બાબતો પસંદ કરવાની છે એમાંની એકની આગળ નોટ ઓનલી અને બીજાની આગળ બટ ઓલ્સો આવશે. ઓકે, બીજી વાત હવે યાર નોટ ઓનલી બટ ઓલ્સો વાક્યની શરૂઆતમાં આવે થોડું ધ્યાન આપવા જેવું છે. તો નોટ ઓનલી માનો બટ ઓલ્સો રીટા સિંગ્સ સોંગ્સ, બરાબર. ફક્ત માનવ જ નહીં રીટા પણ ગીત ગાય છે. ઓકે, તો કેટલા જણ ગીત ગાય છે? 2 જણ. હવે ધ્યાન આપો મિત્રો, તો અહીંયા જે ક્રિયાપદ છે આ ક્રિયાપદને એસ લાગ્યું છે તો આપણને જરા પ્રશ્ન થાય સાહેબ 2 જણ ગીત ગાય છે, બરાબર. અહીં રીટાનો આર કેપિટલ આવશે, મેં ભૂલથી સ્મોલ લખ્યું છે, બરાબર. ઓકે, આપણે પ્રશ્ન થાય કે બંને જણ ગીત ગાતા હોય, બહુવચન હોય તો બહુવચનમાં ક્રિયાપદને એસ કેથી લાગ્યો? તો યાદ રાખો કે નોટ ઓનલી બટ ઓલ્સો માં તમે જે ક્રિયાપદ મૂકો છો હે ને એ ક્રિયાપદ જે બીજી બાબત છે એના આધારે તમારે ક્રિયાપદ મૂકવાનું છે. નોટ ઓનલી બટ ઓલ્સો માં આપણે જે ક્રિયાપદ મૂકીએ છીએ એ જે બીજી બાબત છે, જે બીજી બાબત પસંદ કરવાની છે એના આધારે ક્રિયાપદ મૂકવાનું છે. એ બીજી બાબત રીટા એકવચનમાં છે એટલે ક્રિયાપદને એસટીએસ લાગ્યું. એટલે ફક્ત માનવ જ નહીં રીટા પણ ગીત ગાય છે. ઓકે, તો નોટ ઓનલી વાક્યની શરૂઆત, નોટ ઓનલી બટ ઓલ્સો વાક્યની શરૂઆતમાં પણ આવે, વચ્ચે પણ આવે, બરાબર. અને ખાસ કરીને ધ્યાન ક્યારે આપવાનું કે નોટ ઓનલી બટ ઓલ્સો વાક્યની શરૂઆતમાં આવે તો ક્રિયાપદ કોના આધારે મૂકવાનું? જે બીજી બાબત પસંદ કરેલી છે, બટ ઓલ્સો પછીની જે બીજી બાબત છે એના આધારે આપણે ક્રિયાપદ મૂકવું પડશે. ઓકે, આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું, વધારે એક્સરસાઇઝ જોઈશું બધાની, તેમાં આપણે વધારે અભ્યાસ એનો કરીશું. ચલો, બીજું છે ફંક્શન બોથ એન્ડ. તો બોથ એન્ડ નો અર્થ આય અને તે બંને. આમાં પણ એવું છે કે બે બાબતોની પસંદગી કરવાની હોય ત્યારે બોથ અને એન્ડ વપરાય છે. બે બાબતો આપી હોય અને બંને બાબતોની આપણે જે પસંદગી કરવાની હોય તો બોથ એન્ડ વપરાય છે, નોટ ઓનલી બટ ઓલ્સો ની જેમ. પણ થોડો ફરક એ છે કે આપણે એ જોઈ લઈએ. તો ઉપરનું સેમ વાક્ય લીધું, જો મેં તમને ફરક સમજાશે. આઈ વિલ ઈટ બોથ અ કેક એન્ડ અ પીઝા. હું કેક અને પીઝા બંને, કેક અને પીઝા બંને ખાઈશ. ઓકે, તો આ વાક્યમાં ફરક નથી. મેં ખાલી નોટ ઓનલી જગ્યાએ બોથ અને બટ ઓલ્સો જગ્યાએ એન્ડ મૂકી દીધો, રાઈટ. ઓકે, તો ફરક કઈ છે? તો જ્યારે બોથ એન્ડ આગળ આવે ત્યારે. તો શું ફરક છે જુઓ. બોથ જોતા રહેજો આગળ, માનવ એન્ડ રીટા. ઓકે, બોથ માનવ એન્ડ રીટા. તો ફરક અહીંયા આવ્યો, અહીં સિંગ્સ છે અને સિંગ છે, બરાબર. તો ફરક શું છે? તો એ સિંગ્સ ને કોના આધારે મૂકેલું? બીજી બાબતના આધારે. પણ બોથ એન્ડમાં તમે જે ક્રિયાપદ મૂકો છો એ બંને બાબતના આધારે મૂકવાનું છે અને બંને બાબત એટલે બહુવચન છે અને બહુવચનમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે, બરાબર. ખબર પડી ગઈ? નોટ ઓનલી બટ ઓલ્સો માં તમે જ્યારે નોટ ઓનલી બટ ઓલ્સો આગળ આવે
જે ક્રિયા પર મૂકો છો એ બટ ઓલસો પછીની બાબતના આધારે મૂકવાનું, પણ બોથ એન્ડ જ્યારે આગળ આવે ત્યારે તમે જે ક્રિયા પર મૂકો છો એ બંને બાબતોના આધારે મૂકવાનું, બરાબર. બંને બાબતો એટલે બહુવચન થયું અને બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, એટલે આ ખાસ ધ્યાન આપવાનું છે નોટ અને બટ ઓલસોમાં અને બોથ એન્ડમાં. બાકી તો કઈ રીતે આપણે એનો યુઝ કરીએ છીએ એનું યુઝ સેમ છે, પણ થોડુંક આ ધ્યાન ક્રિયાપદનું તમારે રાખવું પડશે. નેક્સ્ટ છે સો ડોટ ધેટ. સો ડોટ ધેટ નો અર્થ થાય એટલું બધું કે. ઓકે, તો સો ધેટ શું બતાવે? સો ડોટ ધેટ કારણ અને પરિણામ દર્શાવવા માટે સો ડોટ ધેટ નો આપણે ઉપયોગ કરીએ છીએ. શું બતાવવા માટે? કારણ અને પરિણામ દર્શાવવા માટે આપણે સો ડોટ ધેટ નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો સો ડોટ ધેટ માં વાક્યની શરૂઆતમાં કારણ આપેલું હશે અને પાછલી સાઈડ મીન્સ બીજું વાક્ય પરિણામ તમને આપેલું હશે. તો વાક્યની શરૂઆતમાં કારણ હશે અને વાક્યની પાછળની સાઈડ તમને શું જોવા મળશે? પરિણામ. અને બંનેને કનેક્ટ કરેલા હશે સો ડોટ ધેટ. ઓકે, તો મને પ્રશ્ન થાય છે ડોટ 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 એટલે શું? તો જે ડોટ 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 છે એટલે એની વચ્ચે એક શબ્દ આવશે. તો લખેલું છે મેં સો ડોટ ડોટ ધેટ ની વચ્ચે વિશેષણ આવે છે. શું આવે છે? વિશેષણ. બરાબર છે. શું આવશે? વિશેષણ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. I am so tired that I want to go home. અહીં શું છે અને that છે વચ્ચે શું આવ્યું? વિશેષણ. I am so tired. So એટલે એટલો બધો થાકી ગયો છું કે એટલું બધું આવ્યું ને. હું એટલો બધો થાકી ગયો છું કે I want to go home. મારે કઈ જવું છે? ઘરે જવું છે. તો કારણ કયું છે? મેં કહું કારણ કે આવશે શરૂઆતમાં. તો કારણ કયું છે? કે થાકી ગયો છે. તેનું પરિણામ શું આવ્યું? કે હું ઘરે જવા માંગુ છું. બરાબર છે? બરાબર. એટલે સો ડોટ ધેટ ની વચ્ચે શું આવશે? વિશેષણ. બીજું વાક્ય છે he is so small that he cannot run fast. ચલો ફરી જુઓ. so અને that ની વચ્ચે શું આવ્યું? small. small શું છે? વિશેષણ. તો he is so small તે એટલો બધો નાનો છે કે he cannot run fast તે ઝડપથી દોડી શકતો નથી. તો કારણ કયું છે? તે નાનો છે અને એનું પરિણામ શું આવ્યું? તે ઝડપથી દોડી શકતો નથી. ટૂંકમાં સો ડોટ ધેટ વાળું વાક્ય આગળ કારણ અને પરિણામ બતાવે છે. તમે પણ માર્ક કરી છે કે સો ધેટ વચ્ચે આવશે, આગળ આવશે નહીં. સો ડોટ ધેટ વચ્ચે આવશે, આગળ આવશે નહીં. અને સો ડોટ ધેટ ની વચ્ચે કોઈ આપણે વિશેષણ લેવાનું છે. ઓકે, તો થઈ શકે you are so big that you can run fast. તો એટલો બધો તમે એટલા બધા મોટા છો કે તમે ઝડપથી દોડી શકો છો. બરાબર. Meena is so strong that she can lift a table. મીના એટલી બધી શક્તિશાળી છે કે she can lift a table તે ટેબલ ઊંચકી શકે છે. રાઈટ. એટલે સો ડોટ ધેટ શું બતાવશે? કારણ અને પરિણામ બતાવશે. આપણે બીજા કન્જક્શન જોઈશું. ઓકે, પછીનું ફંક્શન છે સો ધેટ. સો ધેટ નો અર્થ થાય કે જેથી. બરાબર. તો સો ધેટ શા માટે વપરાય છે? તો સો ધેટ પરિણામ દર્શાવવા માટે વપરાય છે. ઓકે, તો બીજી વાત એ પણ કહી દઉં કે સો ધેટ બે વાક્યની વચ્ચે જ આવશે. સો ધેટ કે આવશે? બે વાક્યની વચ્ચે જ આવશે. ઓકે, સો ધેટ બે વાક્યની વચ્ચે જ આવશે. બરાબર. બીજી વાત, સો ધેટ ની પાછળનું જે વાક્ય છે એ શું બતાવશે? પરિણામ બતાવશે. તમને સો ધેટ ની આગળ કોઈ ક્રિયા કરવાની કહી હશે, તો ક્રિયા થતી બતાવી હશે. બરાબર. પણ એનું પરિણામ શું છે? હે ને? એનું પરિણામ શું આવશે? બરાબર. એ પરિણામ જાણવા માટે પરિણામ જાણવા માટે કાં તો પરિણામ કહેવા માટે સો ધેટ વપરાય છે. તો પહેલું વાક્ય છે ઓપન ધ વિન્ડો. સો ઓપન ધ વિન્ડો. શું કરવાનું કહ્યું છે? બારી ખોલવાની કહી છે. બરાબર. તો બારી ખોલશો તો શું થશે? એનું પરિણામ શું આવશે? so that you can get fresh air. હે ને? તમે શું કરી શકશો? તાજી હવા મેળવી શકશો. હે ને? શું કરી શકશો? તાજી હવા મેળવી શકશો. બરાબર. ઓકે,
બીજું વાક્ય છે રન ફાસ્ટ, ઝડપથી દોડો, હે ને? તો ઝડપથી દોડો શું થશે? સો ધેટ યુ કેન કેચ અ બસ, તમે બસ પકડી શકશો. એટલે ઝડપથી દોડો કે જેથી તમે બસ પકડી શકશો. બરાબર? મીત વેન્ટ ટુ કેનેડા, મીત કેનેડા ગયો સો ધેટ હી કુડ અર્ન મની, તે શું કરી શકે છે? તે શું કરી શકશે? પૈસા કમાઈ શકશે. અને બીજી ભાષામાં એ પણ બીજા અર્થમાં કેવું હોય તો પરિણામ અથવા તો કારણ, આપણે કારણના અર્થમાં પણ કહી શકીશું કે મીત કેનેડા ગયો, તેનું કારણ શું છે? તે પૈસા કમાઈ શકશે. બરાબર? તમે ઝડપથી દોડશો તો પરિણામ શું આવશે? તમે કેચ બસ પકડી શકશો, હે ને? તમે બહારી ખોલશો તો પરિણામ શું આવશે? કે તમે ફ્રેશ એર મેળવી શકશો. રાઈટ? તો કહી શકાય કે શોધેડ પછીનું વાક્ય પરિણામ દર્શાવે છે, રાઈટ? અને આપણે કારણના અર્થમાં પણ લઈ શકાય છે. એટલે આપણે એ પણ કહી શકીએ કોઈક કોઈ કારણથી આગળની ક્રિયા કરવામાં આવી છે. અહીં ક્રિયા કઈ છે? કઈ થઈ? કેનેડા જવાની. તેનું કારણ શું છે? કે પૈસા કમાઈ શકે. એટલે શોધેડ પછી આપણે પરિણામ તો દર્શાવવામાં આવે છે, પણ ઘણીવાર આપણે એવું પણ કહી શકાય કે કારણના અર્થમાં, બરાબર, શોધેડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ઇન શોર્ટ સો ધેટ બે વાક્યની વચ્ચે આવશે. શોધેડની પછીનું વાક્ય ખાસ કરીને પરિણામ દર્શાવવા માટે વાપરવામાં આવે છે. બરાબર? અને શોધેડની આગળના વાક્યમાં કોઈ ક્રિયા કરવામાં આવી હશે. ઓકે, શોધેડનો અર્થ થાય છે કે જેથી. તો દરેક કન્જક્શનના અર્થ ખાસ કરીને યાદ રાખજો, અને કન્જક્શન્સ કઈ જગ્યાએ વાપરવામાં આવે છે એ પણ તમે ખાસ ધ્યાન આપજો. ઓકે, હવેથી આપણે પછીના વિડીયોમાં જે આપણે કન્જક્શન શીખ્યા, મુખ્ય કન્જક્શન શીખ્યા, બરાબર, જે મેઇન કન્જક્શન આપણે પૂછાયા છે, જે ઉપયોગી છે, એ કન્જક્શન વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે પછીના વિડીયોમાં આ કન્જક્શન્સ કઈ રીતે એક્ઝામમાં પૂછાય છે, એની એક્સરસાઇઝ કઈ રીતે હોય છે, બરાબર, તે કયા સ્વરૂપમાં આવે છે, બરાબર, આપણે એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.